નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, મંગલ પ્રભાત. મિત્રો, આજે મારે ઉર્જા વિશે વાત કરવાની છે. હું મૂળ વિજ્ઞાનનો વિદ્યાર્થી. મારા એક મિત્ર છે મહાવીરસિંહ પરમાર. સમર્પણ ધ્યાનના માધ્યમથી લોકોને ઉર્જાનું મહત્વ સમજાવે છે અને મારા પરમ મિત્ર છે, એટલે એમને યાદ કરવા યોગ્ય લાગ્યું મને. તો ઉર્જા છે એ નાશ પામતી નથી, એ રૂપાંતરિત પામે છે, ટ્રાન્સફોર્મેશન થાય છે. જળ અને ચેતન બંને વસ્તુમાં ઉર્જા રહેલી છે, પણ જળમાં જે ઉર્જા છે તેનો અહેસાસ ઓછો થાય છે, જ્યારે જે ચેતન છે, જે ગતિમાન છે, તેમાં ઉર્જા રહેલી છે, તેનો અહેસાસ ઝડપથી થાય છે. તમે આકાશમાં ઉડતા પક્ષીઓ જુઓ, પક્ષીઓના કલરવ સાંભળો, દરિયા કિનારે જાઓ, મોજાના અવાજ સાંભળો, મોજાને દૂર દૂરથી જુઓ. તમને જે સ્થળ આસ્થાનું કેન્દ્ર છે ત્યાં જાઓ, તમને પ્રિય મિત્ર છે તમારા, તેને મળો, તમારા પ્રિય શુભેચ્છક છે એને મળો, તો તમને ઉર્જાનો સંચાર થશે. પુસ્તક પણ ઉર્જા છે. પુસ્તક નિર્જીવ છે, પણ પુસ્તક પણ ઉર્જા છે. મારો કોઈ ગુરુ નથી, હવે કોઈ મારો મિત્ર નથી, હવે કોઈ મારો શત્રુ નથી. મને ખબર પડી ગઈ કે મારી નકારાત્મક વિચારધારા એ મારા શત્રુ છે અને સકારાત્મક વિચારધારા એ મારા મિત્રો છે. એટલે મારો કોઈ મિત્ર પણ નથી, મારો કોઈ માર્ગદર્શક પણ નથી અને મારા શત્રુ પણ નથી, પણ મારા શુભેચ્છકો અનેક છે, તમારા જેવા ખમતીધર. તો ઉર્જા છે એનો અહેસાસ ક્યારે થાય કે જે જગ્યાએ જવાથી અથવા એ વ્યક્તિને મળવાથી તમારામાં આશા, ઉત્સાહ અને ઉમંગનો સંચાર થાય, તમારામાં આશાવાદ પ્રગટે, ત્યારે સમજવું કે સામેની વ્યક્તિ ઉર્જાવાન છે. ને જે વ્યક્તિને મળવાથી તમારો ઉત્સાહ ઓસરી જાય, સામેની વ્યક્તિમાં નિંદા કરવાની, ટીકા કરવાની ભાવના વધુ હોય, આવા લોકો નકારાત્મક ઉર્જા ધરાવે છે. આવા લોકોથી દૂર રહેવામાં આપણો ફાયદો છે. પણ માતા પિતા, શિક્ષકો એવા ઉર્જાવાન છે જે આપણી નિંદા પણ કરે, ટીકા પણ કરે, તેને આપણે પચાવવી જોઈએ અને એમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. ને ઉર્જાને જ્યારે તમે સમજશો તો ખૂબ ઓછા પ્રયત્ને તમે સફળતા હાંસલ કરી શકશો. મેં મારા જીવનમાં 2002 પછી ઘણો આર્થિક સંકટનો સામનો કર્યો, શારીરિક રોગોનો સામનો કર્યો, માનસિક રોગોનો સામનો કર્યો. પણ જ્યારે મને ઉર્જાનો અહેસાસ થયો કે ઉર્જા છે એ આપણી અંદર છે, અને ઉર્જા વધારે વધારે ઉર્જાવાન વ્યક્તિ આંખ બંધ કરીને, સ્થિર બેસીને, જ્યારે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપે છે, માત્ર 15 મિનિટ, ત્યારે આશા અને ઉત્સાહનું અદ્ભુત સર્જન થાય છે. અને તે દિવસે એવા લોકો સાથે મુલાકાત થાય છે કે જેમને આપણે ક્યારે પણ મળ્યા ન હોય. જે વ્યક્તિ અચાનક મળે અને તમને ઓળખતા હોય અને તમારી પ્રશંસા કરતા હોય, તમારા કાર્યની પ્રશંસા કરતા હોય, અને એના ભાવમાં નિંદાનો કે ખુશામતનો ભાવ હોય, તો સમજવાનું કે આ જ ઈશ્વર છે. હું હંમેશા જીવતા ઈશ્વરને માનું છું, હું જીવતા ભગવાનને માનું છું. હું માનું છું કે જે મને મદદ કરે છે, જે મારી શુભેચ્છા આપે છે, મને ઉપયોગી થાય છે, એ મારા માટે ભગવાન છે. એટલે હું એવા ભગવાનને હું સલામ કરું છું. તમે પણ મિત્રો એવા લોકોના સંપર્કમાં રહેજો કે જે તમારામાં આશા, ઉત્સાહનો સંચાર કરે. એવા મિત્રોનો સંગ છોડી દેજો જો તમારી આશા અને ઉત્સાહમાં મંદ પાડે, ગતિ મંદ પાડી દે. એવા લોકોને ઓળખવા માટે એક સરળ રીત છે કે હંમેશા બીજા લોકોની ટીકાઓ કરશે, બીજા લોકોની નિંદાઓ કરશે, બીજા લોકોની ઈર્ષાઓ કરશે. જે ઈર્ષા કરે છે, જે ટીકા કરે છે, એ નિંદા કરે છે, એવા લોકોથી દૂર રહેવું
કારણ કે આવા લોકો નકારાત્મક ઉર્જા ધરાવે છે. અને સૌથી પહેલી વાત, સકારાત્મક વિચારો, સકારાત્મક ભાષા, સકારાત્મક માન્યતા, સકારાત્મક કલ્પના એ સૌથી મોટી ઉર્જા છે. અને એ વાંચવાથી, ધ્યાન કરવાથી, શુભ શુભ બોલવાથી મળે છે. તો ચાલો મિત્રો, આપણે ઉર્જાના સંપર્કમાં રહીને આપણા ચહેરામાં, આપણા શરીરમાં, આપણા મગજમાં દરેક ક્ષેત્રે એક ઉર્જાનો સંચાર કરીને જીવનમાં સફળ થઈએ. થેન્ક યુ વેરી મચ.